રાજકોટ શહેરમાં પોલીસ દિવસે અસામાજિક તત્વો પર જાણે બેભાન રચતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ દ્રશ્યો છે રાજકોટ શહેર. એક યુવકે નજીવી બાબતમાં એક વાહન ચાલક પર ઝેરી બતાવીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પણ બજારમાં જ્યારે હુમલો કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એક જાગૃત નાગરિકે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને વાયરલ પછી રાજકોટ પોલીસ વ્હીકલના નંબર પરથી અને અન્ય સોર્સ પરથી પોલીસે આ યુવકને ઝડપી પાડ્યો અને જે જગ્યાએ બતાવીને રોક જમાવવાનો પ્રયત્ન કર્યો હતો તે જગ્યાએ લઈ જઈને કાયદામાં રહેશો. યુવક એટલો લિંગ છે કે તેણે લાગવાની પણ ન પાડી. પોલીસે તેને પંજામાં લઈને સ્થળ પર જ પરેડ કરાવી. લુખાગીરી કરતા યુવકને કાયદાનું પાલન કરવામાં આવ્યું છે. શું રીતે? બપોરના સમયે એક સોશિયલ મીડિયાની અંદર છે એક વિડીયો વાયરલ થયેલો હતો. એ વિડીયોની અંદર છે એક યુવક છે પોતાના હાથમાં છે છરી લઈ અને અન્ય વ્યક્તિને બતાવતો હતો અને આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થતા જ તાત્કાલિક અમે તપાસ કરતા અમારા એ ડિવિઝનના બિરાણી ચોક ખાતેનો વિડીયો હતો. એ વિડીયોના આધારે તાત્કાલિક ગાડીનો જે નંબર મેળવી અને ગાડીના નંબરના આધારે ડિટેલ મેળવી અને આરોપી સુધી પહોંચી અને ડિસ્ટાફની ટીમે છે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર છે આરોપીને દબોચી લીધો હતો. હથિયાર સાથે અને પોતાના વ્હીકલ સાથે છે અમે લોકો અટક કરેલ છે અને તેના વિરુદ્ધમાં જાહેરનામા ભંગ અને હથિયારબંધી જાહેરનામા ભંગનો ગુનો તેના વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલ છે. આરોપીનું નામ છે દિવ્યરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા છે. તેના વિરુદ્ધમાં અગાઉ પણ 2 ગુના દાખલ થયેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.